તેમણે રાજાને ક્ષમા આપી, સંત જેવા કપડા પહેરવાથી કે ભગવા વસ્ત્રો ધારણ કરવાથી સંત થવાતું નથી, પરંતુ સંતના જેવું જીવન જ્યારે જીવાય ત્યારે જ સંત થવાય। સંત પુરુષે સ્વાદિષ્ટ ભોજનની તૃષ્ણા ન રાખવી અને રસના ઇન્દ્રિયને જીતવી જોઈએ, ક્રોધ ન કરવો, દુશ્મનનું પણ ભલું ઈચ્છવું, સત્ય બોલવું, નાસિકાગ્ર વૃત્તિ રાખીને ચાલવું, સ્ત્રીનો સ્પર્શ પણ ન કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું વગેરે કઠિન વ્રતોનું આચરણ કરે ત્યારે એ સંત કહેવાય છે। સંત થવું કઈ સહેલું નથી। સાચો વૈરાગ્ય હોય તો જ સાચો સંત મળે। ભરતજીને સાચા સંત માનીને રાજાએ જ્ઞાનનો ઉપદેશ દેવા માટે વિનંતી કરી। ભરત રાજાને ઉપદેશ આપતા કહે છે કે હે રાજન, આ સંસારમાં રહેલા જીવો ઘણું કરવાનું છે, માટે હું જે કહું તે ધ્યાનપૂર્વક સાંભળ। કોઈ દિવસ પાપ કરવું નહીં। અજાણતા જો પાપ થઈ જાય તો રાત્રે સૂતા પહેલા પરમાત્મા પાસે કબૂલ કરવું, તેનું નિવારણ કરવું। જો નિવારણ નહીં કરો તો મહાપાપ થઈ જશે। જે દિવસે પાપ થઈ જાય તે દિવસે ઉપવાસ કરવો। જ્યારે જમવા બેસો ત્યારે મનમાં વિચાર કરો કે આજે મારા હાથે કંઈ પાપ તો થયું નથી ને। ચોરી અને વ્યભિચાર એ મહાપાપ છે, બીજા પાપ એ સાધારણ પાપ છે। સુવર્ણની ચોરી કરવી એ તો મહાપાપ છે। પરસ્ત્રી ગમન કરનારને થતા પાપનું નિવારણ બતાવતા ભરતજી રાજાને સમજાવે છે કે રાજા, તે બહુ મોટું પાપ છે, છતાં તેનું નિવારણ કરવું હોય તો ગાયને જવ ખવડાવવા અને જવ ખાધા પછી જાય જે છાણ કરે તેમાં જવનો એક દાણો આખા દિવસમાં એક વખત 6 માસ સુધી ખાઓ તો જ આ પાપનું નિવારણ થાય। માટે સૌથી ઉત્તમ વાત એ છે કે રાત દિવસ પ્રભુની ભક્તિમાં રચ્યા પચ્યા રહેવું, તેથી કોઈ પણ પાપને અવકાશ જ ન રહે। સુખદેવજી રાજર્ષિને સમજાવે છે કે હે પરીક્ષિત રાજા, આ કળી કાળ છે, તેમાં પાપ બહુ વધી ગયા છે। માણસોનો ધ્યેય દ્રવ્યનું ઉપાર્જન કરવાનો જ છે, પરંતુ આ પૈસા પાછળ પડવાથી તેનું પતન થાય છે, પણ શાંતિ મળતી નથી। માટે શાંતિ જોઈતી હોય તો પરમ કૃપાળુ પરમાત્મા પાસેથી જ મળશે, તો જ તેનું કલ્યાણ થશે। કળિયુગમાં થોડું પુણ્ય કરવાથી ઘણું ફળ મળે છે અને થોડી ભક્તિ કરવાથી માણસ તરી જાય છે। તેનો દાખલો આપતા ભરતજી રાજાને સમજાવે છે કે રાજન સાંભળ, કે આવી બહુ ભક્તિ કરવી જોઈએ। અહીંયા આગળ 5મા સ્કંદને આપણે વિરામ આપીએ। ભગવાન દ્વારિકાધીશના ચરણમાં વંદન કરી અને 2 મિનિટ સંકીર્તન કરી આજના દિવસે કથામાં વિરામ। બે મિનિટ સંકીર્તન કરીએ। આવો ભગવાનનો 2 મિનિટ સંકીર્તન કરી છઠ્ઠા સ્કંદની અંદર આપણે જઈશું। તાળી પાડો તું સીતારામની રે, તાળી ના હોય તો તાળી પાડો તું સીતારામની રે, તાળી ના હોય જો વાતો કરો તો રાધે રામની રે, વાતો ના હોય જો વાતો કરો તો સીતારામની રે, राधे राधे हरि बोल। बचपन मगनों फेर तेरे, बचपन के वायदो माँ प्रहलाद ने नृत्य मढ़ारे, के वायदो बचपन माँ प्रहलाद ने हरि बढ़ारे, बचपन के वायदो
इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य पागु। छठा स्कंदની અંદર અજામિલ નામના એક મહા દુરીચારી બ્રાહ્મણ હતા. તેણે ઘરમાં જાતના બ્રાહ્મણ હતા પણ ખૂબ દુરીચારી હતા. ઘરની અંદર વૈશ્યા રાખી અને એક વખત તે જંગલમાં શિકાર કરવા ગયા. ઘેર કેટલાક સાધુ આવી ચડ્યા હતા. સંજોગો વશાત સાધુઓએ તેમણે ત્યાં ભોજન કર્યું. ભોજન કર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે આ તો વૈશ્યાનું ઘર હતું. સંતોએ નિર્ણય કર્યો કે આપણે આ વૈશ્યના પતિને સુધારીએ. અજામિલ ઘેર આવ્યો ત્યારે સાધુએ તેની પાસે દક્ષિણા માંગી કે તારે ત્યાં પુત્ર જન્મ થાય તો તેનું નામ તો નારાયણ રાખજે. અજામિલે સંતોનું કહેવા પ્રમાણે પુત્રનું નામ નારાયણ રાખવાનું નક્કી કર્યું. અંતકાળે અજામિલ જેવો પાપી માણસ અજાણતા પણ પોતાના પુત્ર નારાયણને બોલાવે. નારાયણ નારાયણ શબ્દ સાંભળી ભગવાન આવીને ઉભા રહે છે અને આ રીતે પણ પાપી અજામિલનો પણ ઉદ્ધાર ભગવાન નારાયણ કરે છે. અજાણતા પણ ભગવાન નારાયણનું નામ લે છે એ પણ સફળ થઈ જાય છે. અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું અને યમદૂતો આવ્યા હતા પરંતુ ભગવાન નારાયણે યમદૂતોને પાછા કાઢ્યા. અજામિલ સાધુ થયા પછી જે બાકીના 12 વર્ષે ભગવાન નારાયણની ભક્તિમાં વ્યતીત કરે છે અને તેને સ્વધામ લઈ જવા માટે ભગવાનનું વિમાન આવે છે. પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામના એક રાજા હતા અને તે રાજાને ભગવાન શેષ નારાયણના દર્શન થયા જેથી તે દેવોની સભામાં પણ ફરતા હતા. એક દિવસ તે દેવોની સભામાં ફરતો ફરતો શિવજી પાસે આવ્યો. શિવજી ત્યારે પાર્વતીને આલિંગન આપીને બેઠા હતા. શિવજી આ શા માટે આલિંગન આપ્યું હતું તે સમજાવતા કહે છે કે શિવજી પાસે કામદેવ આવ્યા હતા અને તેણે શિવજીને કહ્યું કે તમે માતા પાર્વતીને આલિંગન આપી અને બેસો અને તમને હું બાણ મારું. તમે જો ચલિત ન થાવ તો હું હારું અને તમે શિવજી ખરા. શિવ ભગવાને તો કબૂલ કર્યું. શિવજી તો પાર્વતીજીને આલિંગન આપી અને બેઠા છે. કામદેવ બાણ છોડ્યું છે છતાં શિવજી ચલિત ન થયા. આથી કામદેવે પોતાની હાર કબૂલ કરી. શિવ ભગવાને જીતવા કઠિન છે. તેઓ 24 કલાક જ્ઞાન ગંગાને પોતાના મસ્તક ઉપર રાખતા હતા. આવી સ્થિતિમાં શિવજી અને પાર્વતીજી બેઠા હતા ત્યારે ચિત્રકૂટ રાજા ત્યાં આવી પહોંચ્યા. તે શિવજીને ઓળખી શક્યા નહીં અને કહ્યું કે આવડી મોટી સભામાં તમે આલિંગન આપીને બેઠા છો. શિવજી કંઈ બોલ્યા નહીં પરંતુ માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો કે તે રાક્ષસ તું રાક્ષસ થશે. આથી તે વૃતાસુર નામનો રાક્ષસ થયો. રાક્ષસ થયા પછી તે બધાને બહુ ત્રાસ આપવા લાગ્યો અને દેવોને પણ ખૂબ હેરાન કરવા લાગ્યો. આથી સર્વ દેવો એકત્ર મળી અને ભગવાન નારાયણ પાસે ગયા અને તેનો નાશ કરવાનો ઉપાય બતાવવા કહે છે. ત્યારે ભગવાન નારાયણ દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવીને તેને મારવાનું કહેવા લાગ્યા. જેથી તેઓ દધીચી ઋષિ પાસે ગયા અને તેમના હાડકાની માંગણી કરી. દધીચી ઋષિ પરોપકારી હતા જેથી કંઈ પણ ન બોલતા ખુશીથી પોતાના પ્રાણ છોડી અને પોતાના હાડકા જીવનનો સંકલ્પ કર્યો. દેવોએ તેનું શસ્ત્ર બનાવીને વૃતાસુરને મારી નાખ્યો. દેવો કેટલા બધા સ્વાર્થી કહેવાય કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે દધીચી ઋષિને પોતાના પ્રાણની આહુતિ આપવી પડી. તે લેતા પણ દેવો બિલકુલ અચકાયા નથી. શુકદેવજી પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, ભગવાન દૈત્યોને મારતા નથી પણ દૈત્યોને તારે છે. ત્યારે રાજા પૂછવા લાગ્યા કે હે મહારાજ, તેનું કારણ શું? શુકદેવજી કહે છે કે રાજન, તે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. તમે જેવો પ્રશ્ન કર્યો છે
તેવો જ પ્રશ્ન ધર્મરાજાએ દેવર્ષિ નારદ પાસે કર્યો હતો. નરકોનું વર્ણન સાંભળી પરીક્ષિત રાજા કહે છે કે મહારાજ, આ પ્રકારના નરકોમાં જવું ન પડે તો કોઈ ઉપાય બતાવો. સુખદેવજી કહે છે કે રાજન, દરેક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવ્યું છે. જો પાપનું વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો નાશ થાય છે. પ્રાયશ્ચિત હંમેશા પાપને બાળે છે. ભગવાનને આત્મસમર્પણ કરવાથી, એના ભક્તોની સેવા કરવાથી પાપી પુરુષની જેવી શુદ્ધિ થાય છે તેવી શુદ્ધિ તપશ્ચર્યા વગેરે દ્વારા થતી નથી. પાપી મનુષ્ય ભક્તિથી જેવો પવિત્ર થાય છે તેવો શમ, દમ, તપ વગેરેથી થતો નથી. પરમ કૃપાળુ પરમાત્માનું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી વાસનાનો વિનાશ થતો નથી. વાસનાનું ઉદ્ભવસ્થાન અજ્ઞાન છે. માટે જો ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય તો જ વાસનાનો વિનાશ થાય છે. અને વાસનાનો વિનાશ થાય ત્યાં સુધી પાપ અટકતું નથી. આ છઠ્ઠા સ્કંદમાં 3 પ્રકારના પ્રકરણોને આવરી લેવામાં આવ્યા છે. પહેલું પ્રકરણ છે ધ્યાન પ્રકરણ, બીજું છે અર્ચન પ્રકરણ અને ત્રીજું છે નામ પ્રકરણ. ધ્યાન, અર્ચન અને નામ એ 3 સાધનો છે. આ 3 સાધનો કરે તેનો પાપનો નાશ થાય છે. માટે રોજ ઈષ્ટ દેવની સેવા કરો, તેમના નામનો જાપ કરો અને તેમનું ધ્યાન કરો. જો વાસનાનો વિનાશ કરવો હોય તો એકાગ્રતા પૂર્વક તમારી ઇન્દ્રિયોને ભક્તિ રસમાં તરબોળ કરો. ભગવાન પાસે જવા માટે ભક્તિ એ જ અમોઘ શસ્ત્ર છે. આ ભક્તિ દ્વારા જ જીવનો બ્રહ્મ સંબંધ થાય છે. ધ્યાન, અર્ચન અને નામ સ્મરણ, આ 3 સાધન દ્વારા ભક્તિ દ્રઢ બને છે. પરમાત્મા ધ્યાનથી મન શુદ્ધ થાય છે. દાન, વ્રતથી દ્રવ્યની શુદ્ધિ થાય છે, પણ મનની શુદ્ધિ થતી નથી. ગીતામાં લખ્યું છે, ના હવેદેન તપસા ન દાનેન ચિજ્જાવ્રતા, ન વેદોથી ન તપથી અને ન તો યજ્ઞથી મારી પ્રાપ્તિ થાય છે. માટે સાધન વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી નામનો આશ્રય રાખવો જરૂરી છે. સીતાજી ધ્યાનની સાથોસાથ નામ સ્મરણ એવી રીતે કરતા કે ઝાડના પાંદડામાંથી રામ નામનો ધ્વનિ સ્ફુટ થતો હતો. માટે પરમાત્માના નામમાં નિષ્ઠા હોવી જોઈએ. રામ નામથી પથ્થર તરી ગયા, પણ શ્રી રામે પોતે નાખેલા પથ્થર ડૂબી ગયા. આથી હનુમાનજીએ શ્રી રામને કહ્યું કે આપ જેને પકડી રાખો છો તે તરી જાય છે, પણ જેને છોડી દો છો તે ડૂબી જાય છે. આ રીતે રામ નામમાં જે શક્તિ છે તે ખુદ રામમાં પણ નથી. રામ નામનો મહિમા પરંપાર છે. એકવાર રામાયણના શ્લોકોની વહેંચણી વિશે કલહ થયો. 3 જણ વચ્ચે શ્લોકો વહેંચવાના હતા. મહાદેવે બધા શ્લોકો સરખે ભાગે વહેંચી આપ્યા, પણ છેવટે એક શ્લોક વધ્યો. એના 3 અક્ષરોની પણ વહેંચણી